તો ચમસા મારું મેળા મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગની અંદર. જો કાલનો બ્લોગ તમે ના જો ડેફિનેટલી જઈને જોતા આવો અને આજના બ્લોગમાં આપણે પૂરેપૂરો સપોર્ટ કરજો. મિત્રો આપણે મંદિર આગળ પાયા ગોદાવાનું ચાલુ થઈ ગયું છે. જો ઓટલો કરવા માટે આપણે પાયા ગોદાય છે આટલા, અને પેલી બાજુ ચણતર ચાલુ થઈ ગયું છે. જો એ બાદ પાયો ગોદાઈ ગયો હતો. તો મિત્રો આપણે જવાનું છે મેહોણા. ચમ જવાનું છે થોડી ખરીદી કરવા માટે, તો મેહોણા જઈને તમને બતાવીએ. તો મિત્રો હાલ આપણે છીએ મહેસાણા મોઢેરા હાઈવે ઉપર. ચક્કો એકણીની ચપ્પલ લે છે લારીઓ ઉપરથી, અને આપણે થોડો આગળથી સામાન જે લેવાનો તો બધો લઈને આવ્યા છીએ. જો એક્ટિવા થેલી ભરાયેલી રહી, તો ચક્કો એથી ચપ્પલ લે એટલી વાર. ફાઇનલ મિત્રો મેવાથી ઘરે આવીએ છીએ, બધી ખરીદી કરીને આવ્યા છીએ. હાલ પાછી આવીએ છીએ, હજુ ખાવાનું બાકી છે, આપણે પહેલાં ખાઈ લઈએ. તો મિત્રો સવારે મેં તમારે સતીમા મંદિરના આગળનું ઓટલાનું કામ બતાવ્યું હતું. ચણતરનું તો બતાવું તમને અત્યારે. આ જુઓ, લગભગ મોટા ભાગની પાડી આખી ચણાઈ જઈ છે ઠીક તો સુધી. આ પેલી બાજુ પાડીની પેલી બાજુનું બધું પૂરણ કરી દેવાનું છે, અને પછી ઉપર મસ્ત ઓટલો ચણી દેવાનો છે. જો તો મિત્રો હાલ આપણે સતીમાન મંદિરે ચોકડા મંદિર બનાવવાનું કામકાજ હાલ ચાલુ છે. જો હાલ ચાલુ છે, હાલ કારીગરો હજી પડે ક્યાં જ્યાં છે. વતન મંદિરનું કામકાજ આટલા આવ્યું છે, અને આપણે તોકણ જે હાલ મંદિર હતું ટેમ્પરરી એવું ઉઠાવી લીધું છે. જેમ કે ચોમાનું હતું, ચોમાવું કાલ રાતે વરસાદ આવ્યો હતો, ચોમાવું બેસી ગયો એટલે બહુ ટાઈમ સુધી રખાય નહીં. સૂટી ઈટીઓનું હતું એ રહ્યું, ગમે ત્યારે પોણી અંદર આવે એટલે એથી મંદિર હાલ ફોટા માટે બધું ઉઠાવી દીધું છે. આ મંદિર બનાવવાનું ચાલુ છે. તો વાત એટલે છે કે તને ફોટા જ્યાં ચો આપણો હાલ દિવા કે બધી ચોક કરીશું તો હું બતાવું તમને. જુઓ આ આપણા હોળીનું કામ ઉતાવળમાં એટલા માટે રાખ્યું હતું કે ચોમાસું પત્યા પહેલાં આપણે બનાવી દઈએ તો આપણે માતાજીના ફોટા, જેમ કે મંદિર બનતો તો લગભગ લાગશે હજુ બીજા 2 મહિના લાગશે, પ્રતિષ્ઠા થશે એટલે તો ટાઈમ લાગશે. એટલા માટે આપણે હોળી બનાવવા ઉતાવળ કરીએ જેથી ફોટા બધા વાયકન મૂકી શકાય. જો આરે આપણું સદીમાનો ચાવમાન માકડાનો ફોટો વાયકન પડ્યો છે, અને આરી આપણે આખી હોળી જે કલર કરીને કમ્પ્લીટ કરી નાખી છે ઉપર નેચરથી. બસ લાઇટ કનેક્શન બાકી છે, એ તો હવે થઈ જશે. તો આપણો એકણ અત્યારે દીવા અગરબત્તી કરવા માટે આવ્યા છીએ. તમે અત્યારે દર્શન કરી લો, કોણનો જય માતાજી લખજો. હું અત્યારે દીવા અગરબત્તી કરી દઉં. તો ફાઇનલી મિત્રો બદલામાં વરસાદ આવી ગયો છે. ચક્કો હારામાં વરસાદમાં બહાર ફરે. જો હવાની રાત નહીં, રાત નહીં, વરસાદ 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 આય વરસાદ આય. તો મિત્રો હાલ બહાર વરસાદ ચાલુ છે. વરસાદમાં આપણે થોડા ઘણા પલળીને આવ્યા છીએ, ઠંડા થઈને આવ્યા છીએ. તો વરસાદે જ આપણે મંદિર ટ્રેનિંગ કરવા માટે ગ્રાઉન્ડ જવાનું નથી. તો આજનો બ્લોગ આપણે પૂરો કરીએ. આજનો બ્લોગ ગમે તો લાઈક કે શેર કે સપોર્ટ કરજો. જય માતાજી, જય રામ.